ફેમિલી કેમ છો? તમારો ભાઈ આવી ગયો પાછો વિડીયો. હવે આપણે અહીંથી જવાનું છે રાજકોટ. આપણે રાજકોટ અમદાવાદ હાઈવે પર ઊભો છું અને આ ટ્રાવેલ્સની રાહ જોઈએ છે. ટ્રાવેલ્સ મળે એટલે નીકળશું. અને આ છે મારું ગામનું હાઈવે ઉપરથી જવાનો રસ્તો. મોબાઈલ મોબાઈલ કાક હું કે થોડું બોલાય. અમદાવાદ રાજકોટ હાઈવે ને અહીંથી આપણા ગામમાં જવાનો રસ્તો. ઝૂમ કરું દેખાય તો નહીં ઝાખું થઈ જાય. આપણી પાસે આઈફોન 15 પ્રો છે નહીં ને, આપણી પાસે છે વિવોનો મોબાઈલ. અને આ નંબર સાયલાના આખું ગામ. અહીંથી આપણે જનસાળીથી બરોલ જવાનું 7 કિલોમીટર મારું ગામ દૂર છે. અને હવે ટ્રાવેલ્સની રાહ જોઉં છું, મળે ત્યારે હાથું બાકી ઊભા રહેવાનું. કેટલા વાગે નક્કી નહીં. ચાલો ટ્રાવેલ્સ મળ્યા પછી બેસીને વાત કરીએ આગળ. અહીંયા કલાકના બેઠા પણ હજુ કોઈ ટ્રાવેલ્સ આવી નથી. રાહ જોઈને બેઠા અમદાવાદ હાઈવે હજુ કોઈ પણ બસ આવતી નથી. રાજકોટ ક્યારે પહોંચી કાંઈ નક્કી નથી રહ્યું. અને આ અમારે કિશોરભાઈ થાકી ગયા, બેસી ગયા. બોલ તારા કાંઈ કહેવાનું? ક્યાં બસ આવતી જ નથી. એ શરૂ જોઈ બસ આવે એટલે બેસી રાજકોટ એવું તાર કાંઈ. હા બોલ. હા અમેના રોડથી આ બાજુની સાઈડ આવી ગયા. રાજકોટ જવાનો મેલ તો આવ્યો ને જીજાજીના ઘરે ગયા જાય. રાત્રે હવે અમદાવાદ આવી ગયો. રાખીશું. હવે કઈ બાજુ જવાનું આપણે? હવે સાધનની રાહ જોઈ અહીંથી મોરૈયા પછી વયા ગયા. પછી ત્યાંથી રાત્રે 11-12 વાગે બેસી ગયા રાજકોટ. કહી દે કીધું ટાટા. કાંઈ કેવું નથી. વાળા ઉતારી દીધા પુલની નીચે. હું અહીંથી હાલીને જવાનું મોરાયાના પાટિયા. ત્યાંથી પછી મળી જાય રિક્ષા. અમારે કિશોરભાઈ હાલે જો. હાલો તો હવે આપણે નીકળી ગયા છીએ રાજકોટ જવા માટે. અને કિશોરભાઈ બી સુઈ ગયા છે. મળી જાય નેક્સ્ટ બ્લોકમાં. ગુડ નાઇટ. ચાલ કઈ કેવું? ગુડ નાઇટ કહી દે. ગુડ નાઇટ.